જો તમે YouTube ઉપર વિડીયો બનાવો છો તો તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જરૂર તો પડતી જ છે. તો ઘણા લોકો શું કરે છે, કોપીરાઇટ મ્યુઝિક વાપરી લેશે તો પછી તેના વિડીયો ઉપર આવી જાય છે કોપીરાઇટ ક્લેમ. તો ઘણા લોકો શું કરે છે કે હિન્દી સોંગ છે કે ગુજરાતી સોંગ છે એવા કોપીરાઇટ મ્યુઝિક વાપરી લેશે, જેના લીધે તને વિડીયોમાંથી એક પણ રૂપિયા કમાઈ નહીં શકતા. બધા જ રૂપિયા મ્યુઝિક કંપની છે તેની પાસે જતા રહેશે. તો આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે YouTube વિડીયો માટે ફ્રીમાં મ્યુઝિક, નો કોપીરાઇટ વાળું મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવું અને કેવી રીતે યુઝ કરવું. તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો તો જ તમને ખબર પડશે કે મ્યુઝિક કેવી રીતે વાપરવાનું છે, કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે અને કઈ રીતે આપણે યુઝ કરવાનું છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે શૈલેષ રાઠોડ. ગુજરાતી ક્રિએટર ટિપ્સ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો સૌથી પહેલું અને સૌથી શ્રેષ્ઠ ઓપ્શન છે YouTube મ્યુઝિક લાઇબ્રેરી. તો આ મ્યુઝિક લાઇબ્રેરી YouTubeની પોતાની છે. તો અહીંથી તમે મ્યુઝિક યુઝ કરી શકો છો અને તમારા વિડીયોમાં વાપરી શકો છો. તો તમને અહીંયા કોપીરાઇટ ક્લેમ બિલકુલ નહીં આવે. તો આ મ્યુઝિકને કેવી રીતે ડાઉનલોડ કરવું તે આપણે અહીંયા શીખશું. તો આ મ્યુઝિકને સૌથી પહેલાં ડાઉનલોડ કરવા માટે આપણે ક્રોમમાં જવાનું છે અને અહીંયા આપણે ક્રોમની અંદર આપણો YT સ્ટુડિયો એટલે કે YouTube સ્ટુડિયો આપણે ખોલવાનું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મેં મોબાઈલની સ્ક્રીન ઓન કરી લીધી છે. તો જે રીતે હું મોબાઈલમાં કહું છું તમને, જે રીતે તમને શીખવાડું એ રીતે તમારે ડાઉનલોડ માટે કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે ક્રોમ ઓપન કરીશું અને ક્રોમમાં આપણે YT સ્ટુડિયો ખોલી નાખશું. તો અહીંયા મેં YT સ્ટુડિયો ઓપન કરી લીધો. પછી તમને અહીંયા નીચે મળશે ઓડિયોવાળું સિમ્બલ દેખાશે. તમને અહીંયા જો હું ઓપ્શન બતાવું, ઓપ્શન કરીને અહીંયા તમે જોઈ શકો છો આ ઓડિયોવાળું. તો તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરીશું એટલે થોડુંક લોડિંગ લેશે. તો મિત્રો અહીંયા YouTubeની આખી લાઇબ્રેરી ખુલી ગઈ છે, મ્યુઝિક લાઇબ્રેરી ખુલી ગઈ છે. તો અહીંથી તમે મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો અને અહીંથી તમે સાઉન્ડ ઇફેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. ઘણી બધી ઇફેક્ટ તમને અહીં મળી જશે, જેમ કે કોમેડી ઇફેક્ટ અને વૂસ ઇફેક્ટ પણ મળી જાય છે. તો અહીંયા તમારે જે જોતું હોય તે તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરવા માટે તમે અહીં જોઈ શકો છો પહેલાં તમને અહીંયા મળશે ટ્રેકિંગ ટાઇટલ. તો અહીંયા તમારે જે મ્યુઝિકનું નામ છે તે અહીંયા નામ લખેલું છે, તમે જોઈ શકો છો અહીંયા. પછી અહીંયા મેં લખેલી છે એની કેટેગરી કે કઈ રીતનું છે, કે ડાન્સિંગવાળું છે. પછી અહીંયા મોડમાં તમને બતાવશે કે કઈ રીતનું છે અને અહીંયા આર્ટિસ્ટ બતાવશે કે આ કોનું છે. તો એ બધી તમને અહીંયા માહિતી મળી જાય છે અને અહીંયા તમને બતાવશે એની લેન્થ કે આ કેટલા મિનિટનું મ્યુઝિક છે. અને એ પછી તમને અહીંયા એનું લાયસન્સ તમે જોઈ શકો છો. યુટ્યુબનું લાયસન્સ પણ અહીંયા બતાડે છે. જો કે આમાં ઝાઝા ફ્રીજ છે, બિલકુલ ફ્રીજ છે. તો અહીંયા બધાનું લાયસન્સ જોવાની જરૂર નથી. અને અહીંયા પણ તમને બતાવે છે વર્ષ કે કેદી આ મ્યુઝિક એડ થયું, નવું છે કે જૂનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે મ્યુઝિક છે પહેલું તે ફેબ્રુઆરીમાં જ આવેલું છે. અહીંયા દેખાય છે તમને, જુઓ આ ફેબ્રુઆરીમાં જ આવેલું છે. તો આને ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે ખબર? આને ડાઉનલોડ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. તો આવી રીતે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો આ ડાઉનલોડનું ઓપ્શન આવી ગયું છે અહીંયા. તો અહીંથી આપણે આ ડાઉનલોડ કરી લેવાનું છે. તો જેવું ડાઉનલોડ કરશું અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ પણ ગયું. તમારું નેટની ક્વોલિટી સારી છે તો અહીંયા ફટાફટ ડાઉનલોડ થઈ જશે. તો હવે તમે અહીંથી ડાયરેક્ટ ઓપન પણ કરી શકો છો આ રીતે, જો આ રીતે, અને પછી આ યુઝ કરી શકો છો. જો અને મિત્રો તમારે અહીંયા મ્યુઝિક સાંભળવું હોય કે મ્યુઝિક કેવું છે એ પછી ડાઉનલોડ કરવું હોય તો અહીંયા પ્લેનું ઓપ્શન પણ મળે છે. અહીંયા ઉપર ક્લિક કરશું એટલે આ મ્યુઝિક શરૂ થઈ જશે. જો તો આ મ્યુઝિક અહીંયા શરૂ થઈ ગયું છે, તમે સાંભળી શકતા હશો. તો અહીંથી તમે મ્યુઝિક સાંભળી શકો છો. આ થઈ ગયું. તો આ રીતે તમે બીજું પણ હું પ્લે કરું. તો આ રીતે તમે મ્યુઝિક પ્લે કરીને સાંભળી પણ શકો છો. પછી તમને મ્યુઝિક ગમતું હોય તો પછી અહીંયા તમે સ્ટાર પસંદમાં પણ કરી શકો છો. જો ગમે છે તો પછી તમને અહીંયા ઓપ્શન મળી જાય છે ડાઉનલોડનું. તો અહીંયા ડાઉનલોડ ઉપર આપણે ક્લિક કરી દેવાની છે. તો થોડીક જ વારમાં જો ડાઉનલોડનું ઓપ્શન અહીંયા આવી ગયું, જોઈ શકો છો. પછી અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા ડાઉનલોડ ઉપર જેવી તમે ક્લિક કરશો એટલે આ મ્યુઝિક ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે. જો તો ફટાક કરીને ડાઉનલોડ પણ થઈ ગયું. તો આ મ્યુઝિકને તમે તમારા YouTube વિડીયોની અંદર વાપરી શકો છો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે, અથવા ડાયરેક્ટ વાપરવું હોય તો પણ વાપરી શકો છો વિડીયોમાં. અને આ મ્યુઝિક મિત્રો બિલકુલ સેફ છે. આમાં તમને ગમે ત્યારે પણ કોપીરાઇટ ક્લેમ નહીં મળે, કારણ કે આ મ્યુઝિક YouTube પોતાનું છે. તો તમે YouTube વિડીયોની અંદર આ મ્યુઝિકને વાપરી શકો છો. અને બીજું મિત્રો, તમે આ જ મ્યુઝિક કદાચ તમે ફેસબુકમાં વાપરશો તો તમને ત્યાં કોપીરાઇટ ક્લેમ મળી શકે છે. તો એ વાતનું ધ્યાન રાખજો. YouTubeનું મ્યુઝિક છે તો તમારે YouTubeમાં જ વાપરવાનું છે. કદાચ તમે ફેસબુકમાં વાપર્યું
તો તમને ત્યાં સાંસ છે કે કોપીરાઇટ ક્લેમ મળશે ફેસબુકમાં, યુટ્યુબમાં નહીં, ફેસબુકમાં. તો ફેસબુકમાં વાપરતા પહેલાં ધ્યાન રાખજો, ફેસબુકમાં આપણે નથી વાપરવાનું. યુટ્યુબનું મ્યુઝિક છે તો આપણે યુટ્યુબમાં જ વાપરવાનું છે. અને મિત્રો બીજું ઓપ્શન છે યુટ્યુબ ખુદ. તો યુટ્યુબ ઉપર એવી ઘણી બધી ચેનલો છે, ત્યાં તમને ફ્રીમાં નો કોપીરાઇટ મ્યુઝિક વાપરવા મળે છે. તો કઈ રીતે મળે છે? તો મિત્રો સૌથી પહેલાં તમારે અહીંયા યુટ્યુબને ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી આપણે અહીંયા સર્ચ કરવાનું છે, નો કોપીરાઇટ સાઉન્ડ. પછી અહીંથી સર્ચ કરી દઈશું. જેવું સર્ચ કર્યું તો તમે અહીંયા જોઈ શકો છો, તમને અહીંયા પહેલાં જ ચેનલ દેખાઈ ગઈ. જો અહીંયા તમને ચેનલનું નામ દેખાઈ ગયું છે. તો આ ચેનલમાં જે પણ મ્યુઝિક છે એ તમે વાપરી શકો છો. પણ આને વાપરવા માટે તમારે અહીંયા ચેનલ ઉપર ક્લિક કરવાની છે. ચેનલ ઉપર ક્લિક કરીને અહીંયા વિડીયોમાં જવાનું છે. તો અહીંયા તમને ઘણા બધા વિડીયોઝ જોવા મળશે. આ બધા વિડીયો ફોર્મેટમાં આવશે, ડાયરેક્ટ MP3માં નહીં આવે. વિડીયો ફોર્મેટમાં તમે અહીંથી લઈ શકો છો. અને મિત્રો આ મ્યુઝિકને ડાઉનલોડ કઈ રીતે કરવું તે હું તમને અહીંયા નહીં બતાવી શકું, કેમ કે અહીંયા જો બતાવીશ તો યુટ્યુબના ઘણા બધા નિયમો હોય છે. આ નિયમની અંદર મારે ઉલ્લંઘન થશે તો મને કોપીરાઇટ સ્ટ્રાઇક પણ મળી શકે છે. તો એ અહીંયા યુટ્યુબ ઉપર આપણે બતાવી ન શકીએ કે આ મ્યુઝિક કેવી રીતે ડાઉનલોડ કરવું, કારણ કે આ ચેનલનું મ્યુઝિક છે એટલા માટે. તો આ મ્યુઝિક તમને વિડીયો ફોર્મેટમાં મળે છે. તો અહીંયા તમે સાંભળી શકો છો, ઘણા બધા મ્યુઝિક અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. અને તમને પસંદ આવે તો તમારી રીતે ડાઉનલોડ કઈ રીતે કરવું તે જોઈને તમે ડાઉનલોડ કરી શકો છો. અને ડાઉનલોડ કર્યા પછી મિત્રો આને વાપરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો. જે પણ મ્યુઝિક હોય તો તમે યુઝ કર્યું હોય આ ચેનલમાંથી, યુટ્યુબમાંથી, તો તમારે શું કરવાનું છે, તમારે તમારી ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો મેકો છો જેમાં વાપર્યું એમાં ડિસ્ક્રિપ્શનની અંદર તે મ્યુઝિકનું નામ લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? તો તમારે લખવાનું છે મ્યુઝિક બાય, પછી જે સોંગ હોય એની લિંક આપણે આપી દેવાની છે ડાયરેક્ટ. બસ એટલું જ કરવાનું છે. જે સોંગ આપણે વાપર્યું હોય એ સોંગની લિંક ડાયરેક્ટ અહીંથી લિંક કઈ રીતે આપશું? ધારો કે આ પહેલું સોંગ આપણે વાપરવાનું છે, તો અહીંયા ક્લિક કરી સોંગ, પછી અહીંથી શેર કરવાનું છે. શેર કરીને અહીંથી આપણે કોપી લિંક કરી લેવાની છે. આ રીતે કોપી લિંક કરી લેવાની છે. પછી ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે અને ત્યાં લખવાનું છે મ્યુઝિક બાય, એમ કરીને પછી ત્યાં આપણે આ લિંક આપી દેવાની છે. તો મિત્રો તમારે કોપીરાઇટ ક્લેમ નહીં આવે. અને મિત્રો તમારે વ્લોગ માટે સ્પેશિયલ જોઈએ છે તો વ્લોગ માટે પણ અહીંયા યુટ્યુબમાં જવાનું છે અને ત્યાં તમને વ્લોગના સ્પેશિયલ મ્યુઝિક જોવા મળી રહેશે. તો અહીંયા તમારે સર્ચ કરવાનું છે વ્લોગ નો કોપીરાઇટ મ્યુઝિક. તો જેવું સર્ચ કરશો તો આ સ્પેશિયલ વ્લોગની ચેનલ આવી ગઈ. આ તમે અહીંયા ઓપન કરવાની છે આપણે. તો તમને અહીંયા સ્પેશિયલ વ્લોગ માટેના જ જોવા મળશે. જો તમને બધા થંબનેલમાં એના વ્લોગ નો કોપીરાઇટ મ્યુઝિક લખેલું બતાવશે. તો આ વ્લોગ માટે આ બેસ્ટ મ્યુઝિક છે, તમે અહીંથી વાપરી શકો છો. પણ પહેલાં મેં તમને જેમ જણાવ્યું ગમે તે મ્યુઝિક લ્યો છો તેની અહીંથી આપણે લિંક કોપી કરવાની છે. લિંક કોપી કર્યા પછી આપણે જે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે અને ડિસ્ક્રિપ્શનમાં આપણે લખવાનું છે મ્યુઝિક બાય, પછી આ લિંક આપણે આપી દેવાની છે. તો તમારે કોપીરાઇટ ક્લેમ નહીં આવે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. પછી હજી એક તમને ચેનલનું નામ બતાવું. અહીંયા આપણે સર્ચ કરવાનું છે ફ્રી મ્યુઝિક બાય વ્લોગ. તો તમે જોઈ શકો છો અહીંયા ચેનલ આવી ગઈ ફ્રી મ્યુઝિક બાય વ્લોગ્સ. તો આની ઉપરથી પણ તમે વ્લોગના મ્યુઝિક લઈ શકો છો. તો આમાં પણ મેં કીધું એ રીતે આપણે વાપરવાના છે. તો અહીંથી ડાઉનલોડ કરી શકો છો. અને બીજી એક ચેનલનું નામ હજી તમને હું અહીંયા આપી દઉં, બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિધાઉટ લિમિટેશન. અહીંયા સર્ચ કરવાનું છે બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિધાઉટ લિમિટેશન. તો અહીંયા જોઈ શકો છો તમે આ ચેનલ આવી ગઈ છે. તો આ ચેનલમાંથી પણ તમે મ્યુઝિક ડાઉનલોડ કરી શકો છો. અહીંયા પણ તમને ઘણા બધા મસ્ત મજાના મ્યુઝિક મળી જાય છે. અને મેં કીધું એમ એ ખાસ ધ્યાન રાખજો. હજે પણ હું તમને કહું છું કે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે જે મ્યુઝિક વાપર્યું હોય તે મ્યુઝિકનું નામ લખવાનું છે અને એની લિંક આપવાની છે ફરજિયાત, નકર તમારે કોપીરાઇટ ક્લેમ આવવાના ચાન્સ વધી જશે. હવે મિત્રો ત્રીજું ઓપ્શન છે ફ્રી મ્યુઝિક વેબસાઇટ. તો આપણે વેબસાઇટની અંદર જવાનું છે, ત્યાં પણ આપણને ફ્રીમાં મ્યુઝિક મળી જાય છે. ગૂગલની અંદર જઈને સર્ચ કરવાનું છે ફ્રી મ્યુઝિક વેબસાઇટ. તો અહીંયા જઈને આપણે વેબસાઇટનું નામ લખવાનું છે જે હું તમને આપું છું. તો અહીંયા સર્ચ કરવાનું છે આપણે બેન સાઉન્ડ. તો તેના ઉપર આપણે ક્લિક કરવાની છે. તો અહીંયા જોઈ શકો છો આ વેબસાઇટ આવી ગઈ છે. તો તેના ઉપર ફરીથી ક્લિક કરીશું. તો જેવી ક્લિક કરીશું તો આવી રીતે અહીંયા વેબસાઇટ ખુલી જશે. જો અહીંયા લખેલું છે રોયલ્ટી ફ્રી મ્યુઝિક ફોર વિડીયોઝ.
તો અહીંથી તમે જોઈ શકો છો યુટ્યુબના, અહીંથી તમે જો અલગ અલગ આવી જાય. અહીંયા ફ્રી ઉપર આપણે ક્લિક કરીશું. ફ્રી ઉપર જેવી ક્લિક કરીશું એટલે અહીંયા તમને અલગ અલગ મ્યુઝિક તમે સર્ચ કરી શકો છો. જો અલગ અલગ બતાવે છે, હિપ, કૂલ, ચિલ્સ, આવી રીતના પોપ, ઝાસ, એ રીતના સ્પેશિયલ મ્યુઝિક તમને મળી જાય છે. જેવા તમારે જોવા એવા મ્યુઝિક અહીંયાથી મળી જાય છે. અહીંયા તમે સર્ચ કરીને પણ મ્યુઝિક લઈ શકો છો. તો પછી તમારે ધારો કે અહીંયા મ્યુઝિક આવી ગઈ, તો અહીંયા તમારે એનું ડિસ્ક્લેમ જોઈ લેવાનું છે કે શું લખેલું છે, તેમાં આપણે વાપરી શકીએ કે નહીં, તે જોવા માટે અહીંયા તમારે ક્લિક કરવાની છે. જેવું આપણે ફ્રી ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તમારે બધું આનું ઓપ્શન આવી જશે. જો અહીંયા લખેલું છે ફ્રી લાયસન્સ વિથ એટ્રીબ્યુશન. તો આ જે છે ને એ આપણે ડિસ્ક્રિપ્શનમાં લખવાનું છે, ફ્રી લાયસન્સ વિથ એટ્રીબ્યુશન. તો તમારે કોપીરાઇટ ક્લેમ નહીં આવે. પછી આને ડાઉનલોડ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો, યુ કેન યુઝ ધીસ મ્યુઝિક ફોર ફ્રી ઇન યુટ્યુબ, ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ. તો આ યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એમ ત્રણેય જગ્યાએ તમે આ મ્યુઝિકને વાપરી શકો છો. અહીંયા લખેલું છે, જો મેન્શન છે, તો ત્રણેય જગ્યાએ આ તમે વાપરી શકો છો. અને ડિસ્ક્રિપ્શનમાં અહીંયા ઉપર લખ્યું તે આપણે આપી દેવાનું છે, ફ્રી લાયસન્સ વિથ એટ્રીબ્યુશન. એટલું ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લખી નાખવાનું છે. પછી આને ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા જો ઓપ્શન મળી ગયું છે, અહીંયા તમને ઓપ્શન મળી જાય છે ડાઉનલોડ. તો આની ઉપર આપણે કરવાનું છે ડાઉનલોડ મ્યુઝિક એન્ડ ગેટ એટ્રીબ્યુશન ટેક્સ. તો આની ઉપર આપણે ક્લિક કરવાનું છે. પછી મિત્રો એક બીજી વેબસાઇટ છે પિક્સાબે. તો અહીંયા સર્ચ કરવાનું છે www.pixabe.com. સર્ચ કરશો એટલે થોડુંક લોડિંગ લેશે. તો અહીંયા પણ ઘણા બધા મ્યુઝિક મળી જશે, અલગ અલગ મ્યુઝિક હોય, ફોટા તમારે જોતા હોય તો ફોટા પણ મળી રહેશે અને વિડીયો પણ મળી રહેશે. તો અહીંયા 3 લાઈન આપેલી છે, એની ઉપર ક્લિક કરવાની છે અને પછી તમને અહીંયા ઓપ્શન મળે છે મ્યુઝિકનો. તો મ્યુઝિક ઉપર ક્લિક કરવાની છે. મ્યુઝિક ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા મ્યુઝિક સાંભળવા મળશે, અલગ અલગ જાતના. જો તો તમારે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોતો હોય, બર્થડે કે નો કોપીરાઇટ મ્યુઝિક, તો નો કોપીરાઇટ જોતો હોય તો અહીં નો કોપીરાઇટ ઉપર ક્લિક કરીને આ મ્યુઝિક તમે અહીંથી પ્લે કરીને સાંભળી શકો. તો આ મ્યુઝિકને ડાઉનલોડ કરવા માટે અહીંયા યારો આપેલો છે. તો અહીંયા યારા ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો ડાયરેક્ટ. જો ડાઉનલોડ ઉપર ઓપ્શન આવી ગયો ડાઉનલોડનો, ડાઉનલોડ કરી લેવાનું છે. તો ડાઉનલોડ થઈ ગયું. આ મ્યુઝિક આપણે વાપરીએ કે નહીં તે જોવા માટે અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો નો કોપીરાઇટ મ્યુઝિક એવું લખેલું આવી ગયું છે. તો આ મ્યુઝિક તમે વાપરી શકો છો. તો મિત્રો આને પણ આપણે ક્રેડિટ દઈ દેવાની છે. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે મ્યુઝિક બાય કરીને મ્યુઝિકનું નામ લખી નાખવાનું છે. તો ક્રેડિટ દેશો ને તો તમારે ક્યારેય કોપીરાઇટ નહીં આવે. કોપીરાઇટ આવવાના ચાન્સ બહુ ઓછા થઈ જશે. તો ક્રેડિટ આપણે દઈ દેવાનું છે. તો મિત્રો આ રીતે તમે ફ્રી અને નો કોપીરાઇટ મ્યુઝિક તમારા વિડીયોની અંદર વાપરી શકો. પણ મિત્રો હું તમને વધારે સજેસ્ટ કરીશ કે તમારે યુટ્યુબનું વાપરશો તો વધારે બહેતર રહેશે. કેમ કે તમારે યુટ્યુબની અંદર જે યુટ્યુબની લાઇબ્રેરી છે ત્યાંથી YT સ્ટુડિયોની અંદર જઈને ક્રોમમાં જઈને યુટ્યુબની જે લાઇબ્રેરી છે યુટ્યુબ સ્ટુડિયો, તો ત્યાંથી જઈને તમારે ડાઉનલોડ કરવાના છે. એ મ્યુઝિક વાપરશો તો તમારે ક્યારેય કોપીરાઇટ ક્લેમ નહીં આવે અને તમારે ડિસ્ક્રિપ્શનમાં પણ કાંઈ તમારે દેવાની જરૂર નથી. તે મ્યુઝિક તમે બિલકુલ વાપરી શકો છો ફ્રીમાં. કોપીરાઇટ ક્લેમ ક્યારેય નહીં આવે. તો ત્યાંથી વાપરજો તો વધારે તમે સેફ રહેશો. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારે કંઈ પણ પૂછવું હોય તો તમે નીચે કમેન્ટની અંદર પૂછી શકો છો. અને મિત્રો આવા જ યુટ્યુબ ટિપ્સ વિડીયો ગુજરાતીમાં જોવા માટે આપણી આ ગુજરાતી ક્રિએટર ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.